તો સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે। રૂપિયા 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે। 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે। એપીએમસીએ 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ પણ કર્યો છે। તો લસણ આવ્યું છે ક્યાંથી તેને લઈને તપાસ થશે। રૂપિયા 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે। જે લસણના ભાવો વધી ગયા છે, કારણ કે આપણા ત્યાં એની પેદાશ થોડી આ વર્ષે ઓછી થઈ છે અને 8 મહિનાથી ભાવો જે રીતના ચાલે છે એના હિસાબથી ચાઇનાથી લસણ આપણા દેશમાં ઘુસાડવા માટે કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે। હવે આ લસણની વાત કરીએ તો આ દેખાવમાં ઘણો સારો હોય છે, પરંતુ એનું ટેસ્ટ તરીકે આપણે જો એક ગૃહિણીને પૂછીએ તો એમાં જે આપણા લસણમાં ટેસ્ટ આવે છે તે આવતું નથી, પરંતુ દેખાવમાં ઘણું સારું હોવાના કારણે અને આ લસણ જો વધુ પડતો માત્રામાં બજારોમાં ઠલવાય તો આપણા સ્થાનિક ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય। બીજું, આ લસણ માટે સરકારશ્રીનું પર એવું કહેવું છે કે ભાઈ આ હાનિકારક છે સ્વાસ્થ્ય માટે, એટલે આને અમારી એપીએમસીમાં તો અત્યાર સુધી અમે આવવા જ નથી દીધું। ખેડૂતોની આજીવિકા માટે જે ચાઇનીઝ લસણ છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધિત ચાઇનીઝ જે લસણ છે એપીએમસી ખાતે આવ્યું હતું, એટલે કે ભારતમાં એની એન્ટ્રી જે થઈ હતી, આ એન્ટ્રી બાદ એપીએમસીમાં આ લસણની જે જાણકારી મળી એને એપીએમસી દ્વારા જે છે આ લસણનો નાશ કરવામાં આવ્યો। ત્યારે ખુદ એપીએમસીના જે ચેરમેન છે સંદીપ દેસાઈ, ધારાસભ્ય સંદીપ દેસાઈ કહી શકાય છે, અત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે છે, આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સંદીપભાઈ, જે રીતના ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં છે છતાં પણ આ લસણ અહીંયા પ્રવેશ્યું છે, એનું શું કરવામાં આવ્યું, કેટલું લસણ હતું? આ ચાઇનીઝ લસણ એપીએમસી અંદર અમારી જે ટીમ છે, ઇન્સ્પેક્ટર છે, અમારો સ્ટાફ છે, એમના દ્વારા માહિતી મળતા લસણ અમે કબજે કરીને નાશ કરેલ છે। અને ખાસ કરીને મોતીલાલ યાદવ નામના જે એક વ્યક્તિ છે એમણે સુપ્રીમ કોર્ટની અંદર 2024માં એક પીએ દાખલ કરેલી। એ પીએને ધ્યાનમાં રાખીને વચગાળાના હુકમ તરીકે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માલમ પડેલ છે। એની સાથે સાથે આ ચાઇનીઝ લસણ જો અહીંયા આવે તો સ્થાનિક ખેડૂતને પણ એનો ભાવ નહીં મળી શકે, એને ધ્યાનમાં રાખીને આજે છે એ લસણ અમે પકડીને નાશ કરેલ છે। જે લસણનો નાશ કરવામાં આવ્યો છે એ લસણ જ્યારે અહીંયા પ્રવેશ્યું ત્યારે શું તેને કોઈને ખબર નહીં હતી, અને જ્યારે ખબર પડી, આપણે જાણીએ છીએ કે આપણું જે લસણ છે એના ભાવ અત્યારે આસમાને છે, તો શું એના પાછળનું કારણ એવું હોઈ શકે કે આ લસણ અહીંયા પ્રવેશી ગયું છે? સ્વાભાવિક છે, ચાઇનાથી લસણ આવે ત્યાં સસ્તું મળતું હોય, લોકોને સસ્તું મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, પણ એને ખબર નથી કે આ લસણ ખાવાને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। એવા સંજોગોની અંદર અમને માહિતી મળતા અમારી ટીમ દ્વારા આ લસણ અમે કબજે કરીને એનો નાશ કરેલ છે। અને આ લસણ ખાસ કરીને નાશ કરવાનું કારણ છે કે જે આપણી સુરતની આપણી પ્રજા છે અને બીજું કે ખેડૂતને એના ભાવ પણ ઓછા મળે, કારણ કે આ લસણ આવે તો આપણું સ્થાનિક લસણ એ માર્કેટમાં એના ભાવ નહીં મળે, એને ધ્યાનમાં રાખીને અમે આ કામગીરી કરેલ છે। તો આ હતા એપીએમસી ચેરમેન સંદીપ દેસાઈ, જેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જે ચાઇનીઝ લસણનો જથ્થો અહીંયા પ્રવેશ્યો હતો, એટલે કહી શકાય 2014ની સાલમાં આ લસણની ઉપર, ચાઇનીઝ લસણની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને અત્યારે જ્યારે એપીએમસીમાં આ લસણ આવ્યું, ખેડૂતોના આજીવિકાની પર જે સવાલો ઉઠ્યા હતા એને લઈને 2150 કિલો જેટલું જે આ લસણ છે એનો નાશ કરવામાં આવ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।